દારૂનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે, જાતિવાદ ઓલરેડી છે જ મેડમ. આ લોકોને સારા કપડાની પહેરવાની વાત આવી છે, પણ દબાણ કરી અને ગમે એમ કરી એટ્રોસિટી પાછી ખેંચાવવાની કોઈની કોઈ રીતે આ લોકો જબરજસ્ત હેરાનગતિ ચાલી રહી છે. બનાવે છે આમના અને કેસ પાછો ખેંચાવે છે કે સમજોતો કરાવી લે છે. પછી હું રેખાબેન સોલંકી પ્રાંતિજના રહેવાસી છું અને હું અનુસૂચિત જાતિના દલિત સમાજમાંથી આવું છું ને હું મારા સમાજની આગેવાન છું. હવે ઘણા સમયથી એમ કે દુનિયા ચાંદ સુધી પહોંચી, પણ અમુક જ્ઞાતિમાં જે અસામાજિક તત્વો છે ને એ લોકોની માનસિકતા હજુ પણ મનુવાદીઓ જેવી છે કે એ લોકો માણસને માણસ ગણતા નથી. જેમ કે અત્યારે અમારા સમાજના જે લોકો છે એમની અંદર અત્યારે સૌથી વધારે એજ્યુકેશન અમારા સમાજમાં છે, ભણેલા ગણેલા છે, તો ગાડી બી લાવી શકે, બંગલો બી રાખી શકે, લગ્નમાં ઢોલ નગારા વગાડી શકે, બેન્ટ વાજા વગાડી શકે, મૂછો બી રાખી શકે અને ઘોડી પર બી જઈ શકે. પણ ખબર નહીં આ લોકોને શું એમની જોડે એવું વ્યવહાર કરે છે કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ હોય સમાજની અંદર તો આ દૂષણ લોકો આવી અને અમને હેરાન પરેશાન કરે છે. રોડ ઉપર નીકળ્યો તો કે રોડ ઉપર કેમ નીકળ્યો છો, આવી ઘણી બધી પરિસ્થિતિઓ છેલ્લા ઘણા વર્ષોથી દરેક ગુજરાત કે ઇન્ડિયાના દરેક જગ્યાએ દલિતોના પરેશાનીની મુશ્કેલી થાય છે. તો એના માટે અમે તંત્રને જાગૃત કરવા આવ્યા છીએ કે અમારી આવી પરિસ્થિતિ કેમ. અને રૂપાલ ગામે આવું પહેલાં 7 વખત એટ્રોસિટી થઈ છે. આગેવાનો આવે છે, રાજકીય આવે છે, સામાજિક આવે છે, મનાઈ ફોસલાઈ અને પછી આ મામલો ઠાળો પાડે છે. આ લોકો બી માયાળું માનવી છે એટલે કે ચલો આપણે એક ગામમાં રહેવાનું તો આપણે ઝઘડો નથી કરવો અને શાંતિથી પતી જાય. પણ થાય છે શું કે 4 મહિને 6 મહિને ફરીથી આવી ઘટનાઓ ઘટે છે. આથી કંટાળીને આખું ગામે નક્કી કરી શકે અમે હિજરત કરીએ, ગાંધીજીના માર્ગે જો અમને ન્યાય ના મળે તો અમે ગામ છોડીને જતા રહીશું. આજે અમે અનાજ માટે આ જ મામલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. એ પછી અમે એસપી સાહેબને બી આવેદનપત્ર આપવા જઈએ છીએ અને જે તે કોઈ લાગતા સાંસદ, ધારાસભ્ય, દરેક સંસ્થાઓને પણ અમે કહેવાના છીએ કે ભાઈ અમારું શું કારણ, અમે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એનું શું કારણ. અમને કીડા મકોડાથી પણ ગણતા નથી, કીડા મકોડા જેટલી બી ગણતરી અમારી નથી. શેના માટે અમે માનવીમાં નથી આવતા કે અમે લોકો માણસમાં ગણતરી ના કરતા હોય તો તમે જાહેર ડિક્લેર કરી દો કે અમે માણસમાં નથી આવતા. એમ ગામની અંદર કેટલા એવા પરિવારો છે જે હિજરત કરવા મજબૂર બને? પૂરું ગામ, અમારું સમાજ, આખું સમાજ. કેટલી સંખ્યા છે? અમારા લગભગ 30-35 ઘરો છે અને બીજા ઘરો ગણીને બીજા સમાજના લોકો કંટાળીને આ જ સમાજમાં, એટલે અમારી અનેક ભિન્ન જ્ઞાતિઓ આવે છે, વાલ્મીકી છે, તુરી છે, તરગારા છે, વણકર છે, ચમાર છે, એમાં ઘણા લોકો અત્યારે પહેલેથી કંટાળીને જતા રહેલા છે કારણ કે રોજના ઝઘડાથી અને પહોંચી નથી વળાતું કારણ કે એમની 500 જેટલી વસ્તી ઘરો અને આ લોકોને માત્ર 40 કે 50 ઘરો, એટલે પહોંચી નથી વળતા. એટલે કંટાળીને અમે સરકારના હસ્તે આવ્યા છીએ કે તંત્ર અમારી સામું જુએ. મારું નામ વિષ્ણુ, તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મારે 75 વર્ષ થયા ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી ગઈ, ગામ છોડી દે એવી. બરાબર, તો અમે અહીંયા આજે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ અને જો 7 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે અમારું સંપૂર્ણ રૂપાલ ગામ બધા અમારા જે સમાજના જે દલિત સમાજના ભાઈઓ છે બધા અમે ગામ છોડી અને હિજરત કરી દઈશું. બરાબર, અને એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીની. અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની. બરાબર, વરઘોડા કાઢીએ તો વરઘોડાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ આ તમારે આપણે વરઘોડો ચાલુ હોય તો કે ભાઈ તમે સાઈડ આપી દો, તો અમારે વરઘોડો થોડો બંધ કરી દેવાનો, ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે. બરાબર, આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી. બરાબર, આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે. બરાબર, અમને અનુસૂચિત અમારા જાતિ વિષયક શબ્દો બોલે છે. બરાબર, અને અમને ખરેખર હવે આ બાબતથી બહુ એટલો બધો કંટાળો આવી ગયો છે કે અમે હવે છેલ્લા અણી પરથી 6-7 એટ્રોસિટી દાખલ કરી, અમને કોઈ ન્યાય નહીં મળે એટલે છેલ્લે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપીએ છીએ કે હવે જો તમે 7 દિવસની અંદર ન્યાય નહીં આપો તો અમે આ ગામ છોડી અને હિજરત કરી દઈશું.